હેલો મિત્રો, આ એક દેશી ઘઉંના લોટનો શીરોની તૈયારી થાય છે. શીરાની તેને પહેલું લેવામાં આવે છે ભડકું, અને પછી એમાં ઘી નાખવામાં આવે છે, દેશી ઘી. પછી એને ગરમ કરવામાં આવે છે અને વારંવાર એને હલાવવામાં આવે છે, જેથી કરીને મિક્સ થાય છે. તો એને વારંવાર હલન ચલન કરવું પડે. દાજી જવાની માલપુઆ તો પછી હવે આ રીતે થયા પછી મિત્રો આની અંદર પાણી નાખવામાં આવે, ગરમ પાણી ઘણું ઉકાળેલું, જેથી કરીને ફૂલી જાય છે. ધીમે 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 નાખવાનું, જેથી કરીને એના કાંટા ઉતરી આ રીતે મિક્સર થાય છે. શીરામાં પાણી નાખવાથી ફૂલી જાય છે. આ દેશી શીરો બનાવવાની રીત છે. આ રીતે દેશી શીરો બને છે. મિત્રો ફરી પાણી નાખવું. આ શીરો ભાવે બહુ. એકવાર બનાવ્યા પછી એવો ભાવે ને કે તમને એની હવે ભલે કાળજી ભલે ને કાળજી કરી એ ફીકી પડે આ શીરાની સામે. આ દેશી ઘઉંના ભડકાનો શીરો આને કહેવાય. હા, લાપસી જેવો શીરો કહેવાય. શુદ્ધ ભાષામાં કદાચ આ શીરાની લાપસી કહેવામાં આવતી છે, પણ આ દેશી ગામડાની ભાષા છે, જાડી ભાષા. આને શીરો કહેવાય, ઘઉંના ભડકાનો. જે આપણે ભાખરી બનાવવામાં યુઝ થાય ને, જે ભડકું ઘઉંનું, એ ભડકાનો આ શીરો બને, લાપસી બને આ રીતે. હવે આની અંદર આવશે ગોળ. નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ આપનું સાંસ્કૃતિક ભોજન શીરો. હા, હવે કલાકાર જ આવ્યો. એની આ પ્રોસેસ છે. આની રેસીપી બોલશો? અને પ્યોર બનાસકાંઠાનું દેશી
દેશી રેસીપી, પ્યોર બનાસકાંઠાની પ્રખ્યાત. ભલે તમે લગ્નગાળામાં પાડી અને ભલેને 32 વાનગી બનાવી હોય પણ જો શીરો ના હોય ને, ભલેને 32 વાનગી બનાવી હોય પણ જો શીરો ના હોય ને તો એ ભોજન ફીકું હોય છે. જે શીરાની મીઠાશ જેવી કોઈ મીઠાશ જ નથી. પહેલાં જૂના જમાના, હવેના નવા જનરેશન પ્રમાણે તો કોઈને શીરો નથી પસંદ, પણ જે જૂના જમાનાના લોકો છે ને, શીરા સિવાય બીજી કોઈ આઈટમ જ ના ખાતા. શીરો આવી ગયો એટલે બધું આવી ગયું. પણ મજૂરી બહુ શીરો બનાવવા માટે. હો, પરસેવો ભાઈ પડે, પરસેવો જુઓ ભાઈ. આ મને તો બોલે આ શીરાની અંદર ગોળ નાખવામાં આવશે એટલે એની મીઠાશ પકડશે. એટલે આનું કેમ ધોકો મહમો બમોજો એટલી બધી નતો આવતો. આ રીતે શીરો નાખવામાં આવે છે. કાલ શીરો જ બન્યો. આ રીતે શીરાની અંદર નાખવામાં આવે છે અને પછી તેને મિક્સ કરવામાં આવે છે. આજ ઘણો જ બન્યો હતો. આ છે આપણા વ્લોગર સાહેબ જે શીરો બનાવી રહ્યા છે. તે બહુ જ મીઠો શીરો બનાવે છે. તેમનો શીરો બધાને બહુ ભાવે છે. શીરો બનાવવું બહુ મુશ્કેલ કામ છે. તમે જોઈ શકો છો એમની હાલત હાલ. તે પરસેવે પરસેવે થઈ ગયા છે. ભૂલી જઈએ. હવે લાગે છે શીરો તૈયાર છે. આવો આપણે એને ચાખીને તપાસ કરીએ કેવો લાગે છે. આ છે શીરો, આવો ચાખી લઈએ. જે બહુ જ ગરમ છે. બની નહીં ગયો. ભરતીભાઈએ બહુ જ સ્વાદિષ્ટ શીરો બનાવ્યો છે. બોલો બસ. આમાં થોડી મીઠાશ ઓછી છે. તેને વધારવા માટે આપણે તેમાં વધારે ગોળ નાખીએ. આ ગોળ છે. જો ભાઈ કારીગર હવે બદલાય છે. આ છે લાલાભાઈ. ધીરે ધીરે કરી. ને થાય તો તારે બિંદાસ કર. હવે શીરો બનવા માંડ્યો છે. શીરો ઘી છોડવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે જોઈ શકીએ છીએ. આ છે સવસીભાઈ. આ છે લાલાભાઈ. લાલાભાઈનો વારો છે આનો શીરો બનાવવાનો. આ લાલાભાઈ શીરો બનાવી રહ્યા છે. આ છે જયભાઈ, બ્લોગર સાહેબનો છોકરો. તને શીરો ભાવે? બસ હવે પેલું લાવો ખરો. એ તો પછી આવશે. હવે શીરાની અંદર આવશે બદામ.
પાછી ગયું છે અલ્યા મારી બાજુ હમો કોઈ એના સગડાનો રાત આવી ગયો સગડા સા સગડન રાહત હતી, સગડન. સગડો તમારે જો કોણ કરો તો બાપરો રહે વાવ, તમે તમારો વાપરો. અમારી સગડાની આજે લાખી એમની જગ્યામાં પીવામાં બેડો તૈયાર પાછો અને આપણે ગેસ પરથી ઉતારીને અંદર બદામ નાખી મસ્ત બની ગયો લાલા બાતી હવે બંધ કરી દે પ્રોસ. હવે બંધ કરી. ભાઈ રેડો પડી હા ખાલી અમે શું કરો આના સુધી વોટ છે આપણું આ પિસ્તા છે. લે પરથી હું હેડું 1 મિનિટ હાલ બ્રો દીપા તો 1 મિનિટ ખાલી. આ બદામ છે ભાઈ, બોલો આ બદામ નાખવામાં આવી. ઘરે હતો અને એની પ્રોસેસ પૂરી કરવામાં આવે છે. ખાલી મને નીચે ઉતારવાની. હા, શીરાની પ્રોસેસ ભાઈ પૂરી થઈ ગઈ. થેન્ક યુ, આભાર. અમારી ચેનલમાં શીરાની રેસીપી જોઈ હોય, તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજા સુધી પણ આ રેસીપીને શેર કરજો. થેન્ક યુ.